આપણા સંપ્રદાયમાં આપણે ચમત્કારમાં કંઈ બહુ માનતા નથી. જે પ્રીતમ સ્વામી પ્રસંગો કીધા એ સ્મૃતિ માટે, અપેક્ષા માટે નથી કે આપણા ઘરે આવું થાય, એવું નહીં. મહારાજે કર્યું, એમની દિવ્ય લીલા છે. પણ આપણા સંપ્રદાયમાં ચમત્કાર સિવાય કઈ નથી. 1981માં ઉત્સવ થયો, બહુ મોટા પત્રકારે એનું વર્ણન કર્યું, આવો અદભુત ઉત્સવ થયો છે. 85માં ઉત્સવ થયો, ત્યારે એમ લખ્યું કે આવો ઉત્સવ શક્ય જ નથી. 92માં ઉત્સવ થયો, પછી એને લખ્યું હવે મારે કઈ લખવું નથી, કારણ કે આ બીએપીએસ શું કરી શકે એ અમારી કલમ બહારની વાત છે. એટલે આપણે ચમત્કારમાં એ રીતે નથી માનતા, પણ આપણા કાર્યો અને એટલા બધા ચમત્કારિક હોય છે કે કરનાર ભગવાન અને સંતને પણ આશ્ચર્ય લાગે. સ્વામિનારાયણ ભગવાન એકવાર એવું કહ્યું કે મને ભગવાન કેમ કહો છો? મેં કોઈ અસુરોનો નાશ કર્યો નથી, મને ભગવાન કેમ કહો છો? મહારાજ પરમહંસોએ કહ્યું, મહારાજ આપનું કાર્ય એવું છે એટલે ભગવાન કહીએ છીએ. મહંત સ્વામી મહારાજ અબુધાબી મંદિર આવ્યા અને સહજ બોલ્યા. સ્વામી બોલ્યા કે આ સ્વયંભૂ પ્રગટ થયું છે. એમને ખબર નહીં હોય મંદિર કઈ રીતે બન્યું. સહજ જમીન, રણ છે ને, ચારે બાજુ રણ છે, કિલોમીટર 5-10 કિલોમીટર કોઈ મકાન પણ નથી. એ સ્વયંભૂ પ્રગટ થયું. સ્વામી તરત બોલ્યા, ગ્લાસમાંથી જોયું. બીજો શબ્દ સ્વામી બોલ્યા કે અલગ દુનિયામાં હોય એવું લાગે છે. જો સ્વામીને પણ એવો ચમત્કાર જેવું જ લાગે છે. ત્યાંના રાજા એવું બોલ્યા કે અમે તમે જમીનનો ટુકડો આપ્યો, અમે તમને જમીનનો ટુકડો આપ્યો ને ટુકડા ઉપર તમે આખું સ્વર્ગ ખડકી દીધું. શું બોલ્યા? તો રાજાએ જમીન આપી એને પણ ચમત્કાર લાગે છે. એટલે મહારાજના વખતથી લઈને આપણે જાણીએ બધા કાર્યો શ્રીજી મહારાજે 500 પરમહંસો બનાયા, આ વચરાણુ જેવો ગ્રંથ આપ્યો. સૌથી મોટી વાત ગુણાતીત ગુરુ આપે. આપણા સંપ્રદાયમાં સૌથી મોટો ચમત્કાર એક જ છે અને આ છે ભગવાન પ્રગટ થયા, પ્રગટ રહ્યા. સૌથી મોટી વાત છે, એટલે જ આ ચમત્કારો થાય છે. પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય જુઓ તો ચમત્કાર સિવાય કઈ નથી. 45 વર્ષમાં એમને જે કાર્ય કર્યું, ખાલી 1100 મંદિરો ગણીએ, 1000 સાધુ ગણીએ અને 100 થી વધારે સ્કૂલ, કોલેજ, છાત્રાલય ગણીએ તો નોન સ્ટોપ 45 વર્ષમાં તમે ગુણાકાર ભાગાકાર થડો કરજો તો દર 6 કે 7 દિવસે એક કામ થયું. 45 વર્ષથી સતત 2-3 મહિના નહીં, કઈક મંદિર હોય, દર 7 દિવસે એક મંદિર અને એક ચૈતન્ય મંદિર, 2 વસ્તુ તૈયાર કરવાની. 2.5 લાખ ઘર ઉમેરી દો, 7.5 લાખ પત્રો ઉમેરી દો તો દરરોજના 6 કામ થયા. કેટલા ચમત્કાર છે કે નહીં? મહંત સ્વામી મહારાજ 90 વર્ષની ઉંમરે શતાબ્દી મહોત્સવ કરે એ ચમત્કાર કહેવાય. 90 વર્ષે શતાબ્દીનું ગ્રાઉન્ડ જોઈને દર્શન કરવાની ઈચ્છા ન થાય, ઓનલાઈન જોઈ લઈશું શું થાય. 600 એકરનું નામ પડે ને 90 વર્ષે, એમનો જોવા માટે. 90 વર્ષે અમેરિકાનું અક્ષરધામ બને પણ ચમત્કાર કહેવાય. એમને થયું ત્યાં 3 મહિના રોકાયા છે ને ભીડો વેઠ્યો છે. અબુધાબીનું મંદિર થયું એ પણ 90 વર્ષની ઉંમરે આ ભીડો વેઠવો ને જવું એ પણ ચમત્કાર છે. અબુધાબી મંદિરની તો ઘણી બધી વાતો મારા કરતા વધારે, એની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, ઊંચાઈ કેટલી છે, કેટલા ઘનફૂટ માર્બલ છે, કેટલા ઘનફૂટ ગુલાબી પથ્થર છે, કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે, કેટલી મૂર્તિઓ છે, એ બધું તમે ઘણું બધું જાણ્યું હશે. વધારે નહીં હોય તો હમણાં પ્રકાશ આવશે એટલે બધી માહિતી મળશે. પણ અમે ત્યાં આગળ ગયા અને 2-3 દિવસ પહેલા આમ તો હરિભક્તોને વિશેષ મળતા હોઈએ, એ લોકોએ જે વાત કરી એનાથી આપણા ગુરુ હરિનો મહિમા સમજાય. માહિતી તો આપણે મળશે, આંકડાઓ પણ મળશે, બધા પ્રસંગો ના પણ આવે. ત્યાં આજુબાજુના દેશના આપણે નામ નથી બોલતા, અબુધાબી, દુબઈ તો છે જ, આજુબાજુના વિસ્તારના હરિભક્તો ત્યાં દર્શન માટે, સેવા માટે આવેલા અને અમારે કોઈ સેવા હતી નહીં એટલે એ લોકોને ગોષ્ઠી કરતા. એ લોકોની વાતો સાંભળી ત્યારે આપણે થાય કે આ કાર્ય મંદિરો તો 1100 થયા છે, પણ આ જે મંદિર થયું કેવા વાતાવરણમાં થયું, કેવા સંજોગોમાં થયું, કયા સ્થાનમાં થયું. જૂનો વિચાર આપણે કરીએ તો મહંત સ્વામી મહારાજનો મહિમા આપણને સમજાય.
એમણે પ્રસંગ કીધો ને તો રિપોર્ટમાં પણ આવ્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગલ્ફમાં વિચરણમાં ગયેલા વર્ષો પહેલા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની હતી, એક જ મૂર્તિ. ગુણાતીત સ્વામી ત્યારે નહોતા પધરાયા. તો એક મૂર્તિ એ લઈ જવા માટે એટલી બધી તકલીફ પડી હતી કે સ્કેન કરવા માટે પાસ કરવાની, આ કરવાનું, તે કરવાનું. એક જ મૂર્તિ લઈ જવા માટે આખી મીટિંગ થઈ, કઈ રીતે લઈ જવી, કઈ રીતે લાવવી, ને તકલીફ તો પડી જ. તો એક મૂર્તિ તમે ત્યાં ન લઈ જઈ શકો તો મહંત સ્વામી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે અત્યારે 10,000 મૂર્તિઓ ત્યાં મૂકી દીધી. શું કહ્યું? આ વસ્તુ આપણને સામાન્ય લાગે છે, એ દેશોની કંઈક મહિમા છે, એ લોકોની કંઈક શું કહેવાય માન્યતાઓ છે. સોરી, એમાં આપણે કંઈ પડતા નથી. પણ જે દેશમાં તમે આકૃતિમાં પણ ભગવાન ના દોરી શકો, ભગવાનને આકાર માનતા નથી ને. આપણે જેમ લગ્નની પત્રિકા હોય, બધાના ઘેરે આવે છે, અમારે આવે છે. ગણપતિ દોરી આવે ને, આમ એકડો કરી નાખે, 10 જેવું ગણપતિ થઈ જાય, આપણને ખબર પડી જાય કે ગણપતિ છે. આવો આકાર પણ ભગવાનનો આ દેશમાં ન હોય, આ દેશમાં ન હોય. અને કદાચ તમે લખ્યું હોય તો એ કાર્ડ એના ઘેરે ના પહોંચે. એ તમારે જો કાર્ડ મોકલવું હોય તો બ્રાઉન પેપર બીજામાં પેક કરીને મોકલવું પડે, તો કચરા પેટીમાં જાય. એક સમય એવો હતો ત્યારે આપણે વિચાર થાય કે 10,000 મૂર્તિઓ મૂકવાની, લાઈફ સાઈઝ મૂર્તિઓ, ને પાછું અંધારામાં રાખીને નહીં. એ રાજાના નાના ભાઈ દિલ્હી અક્ષરધામ બોલાવવાના, મૂર્તિઓ દેખાડવાની, અને એટલી બધી પારદર્શકતા રાખી હતી. કારણ કે આ તો એ દેશ જુદો છે કે ભાઈ અમારા ભગવાન જે હશે એક દેવતા, એના ગળામાં તો સાપ પણ હશે. આ લોકો માને આ બધું? મનાય નહીં લોકોને. તો એ લોકોએ જોયું બધા મૂર્તિઓ, એના ફોટોગ્રાફ્સ, એનું પ્રતિનિધિ મંડળ દિલ્હી આવ્યું, બધાએ જોયું. તો કહેવાનું શું કે આવી જગ્યાએ આવું ભવ્ય અને દિવ્ય કાર્ય કરવું એ અત્યંત કઠણ છે. એક બીજો પ્રસંગ ત્યાં આગળ કહેલો લોકોએ, એક સત્યનારાયણની પારાયણ પૂજન વિધિ રાખી હતી. સત્યનારાયણનું પારાયણ પૂજન કરે ને, તો કોઈ કમ્પ્લેન કરી હશે, તો પોલીસ આવી અને ઘરના બધાને પકડી ગઈ, 3-4 જણને જે બેઠા હતા ને પૂજનમાં. પછી 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, કે ખબર ના પડે ક્યાં છે. 3-4 દિવસ પછી સમાચાર આવ્યા કે અમે દેશમાં પહોંચી ગયા છે. શું છે? પોલીસે પકડી સીધા ત્યાં પ્લેનમાં ઘરે મોકલી દીધા તરત. ને એક પ્રસંગ તો એવો બન્યો હતો, એક જગ્યાએ નાની મોટી કઈ વિધિ થતી હશે, તો કોઈ કમ્પ્લેન કરી તો પોલીસ પકડી ગઈ. પછી આ લોકો ફોન કરે કે ભાઈ શું થયું, શું થયું? 1 દિવસ 2 દિવસ જે બેન હતા એના પતિને એના કોઈને લઈ ગયેલા, ત્યાં બાજુમાં કોઈ આપણે હરિભક્ત હતો, એને કીધું તમે ફોન કરો ને. પેલા ફોન કરે કે ભાઈ પ્રોસેસ ચાલુ છે. શું કે પ્રોસેસ ચાલુ છે? 5-7 દિવસ 8-10 દિવસ આને ફોન કર્યો ને, ભાઈ પોલીસ એના ઘેરે આવી, આપણા હરિભક્તના ઘેરે, કે તમે ફોન કરતા હતા? તો કે હા, હવે ફોન ના કરતા ને પ્રોસેસ ચાલુ થઈ જશે. શું કીધું એને? 7 વર્ષથી આ વ્યક્તિ ક્યાં છે ખબર નથી. કહેવાનું શું, 7 વર્ષ થયા. વિચાર કરો, આટલું આપણે પૂજન ના કરી શકીએ, ઘંટડી ના વગાડી શકીએ. ઘંટડી. એક ગુણભાવી હતા, એને કહ્યું કે દરવાજામાં, આ પ્રસંગ રિપોર્ટમાં આવ્યો હતો, બાપા ગયા ત્યારે દુકાન ખોલે ને 12 શાકને પગે લાગે ને ભૂલમાં, આપણે તો રેગ્યુલર લાગે, તો પણ એને પકડી લે. તો કોઈ પૂજન વિધિ કરવાની કોઈ શક્યતા જ નથી. ત્યાં અગ્નિને દેવ માનવા એ માન્યતા જ નથી. એવા દેશની અંદર સવારે 5:30-6 વાગે 100 કુંડી યજ્ઞ થાય જાહેરમાં. આમાં 100 કુંડી યજ્ઞ કરો, ત્યારથી એમાં બેઠા હતા. ભગવાન દયા કરી વરસાદ આવી ગયો જબરજસ્ત. એ લોકોને બહુ પ્રતીતિ થઈ કે આ મંદિર થયું એટલે વરસાદ આવ્યો. એ તો વરસાદની વ્યાખ્યા શું? તો કે સ્વામી બોનેટ પર લે એટલે વરસાદ, ને ગાડી ધોવો એટલે મુસળધાર વરસાદ. શું કે
બોનેટ પલ્લે ને એટલે વરસાદ, અને આખી ગાડી ધોવાય એટલે મુસળધાર વરસાદ. આ તો ખાબોચિયા ભરાઈ ગયા ત્યાં આગળ. કહેવાનું શું કે આવા કાર્યો જે થયા ત્યાં આગળ, આ બધા નાના નાના કાર્યો છે. આપણે રૂટીન લાગે, પ્રકાશમાં આવશે યજ્ઞ થયો, પણ એ જે જગ્યાએ થયો, જે માન્યતા એ લોકોની છે. ત્યાં બીજા વિસ્તારના હરિભક્ત હતા, એને સભાની હોય તો મેં રવિ સભા કરો કે સ્વામી આમ આપણે શું સીધું કહી આપણે રવિ સભા કરવાની જ હોય. તો મને કે સ્વામી રવિ સભા કરવી છે પણ અઘરું બહુ પડે છે અને બ્રહ્મે છે ના પાડી છે. મેં કીધું હશે ભાઈ શું કારણ શું? તો કે સ્વામી અમારા વિસ્તારમાં 40 હરિભક્તો રહે છે, 40-45. અમારે એવું કરવાનું હોય છે, એક હરિભગત ઘરમાં આવે ને ઘર બંધ કરી દેવાનું. હું આ 25 વર્ષ પહેલાની વાત નથી કરતો, 5 વર્ષ પહેલાની, વર્ષ પહેલાની, આજે પણ આ પરિસ્થિતિ છે. આજે 18 તારીખ છે ને, આજે 18 તારીખ થઈ, કઈ તારીખ? 18 તારીખની વાત છે. આજે પણ એ સ્થિતિ કે સ્વામી અમારે ઘરમાં સભા કરવી હોય તો એક જણ આવી જાય ઘરમાં, 1 મિનિટ દરવાજો બંધ રાખવાનો, પછી બીજો આવે, પછી દરવાજો બંધ કરવાનો, તો 40 મિનિટમાં 40 જણ આવે, કેટલા થાય? અને એ લોકોની શ્રદ્ધા કેવી કહેવાય કે 40 મિનિટમાં 40 જણા આવે અને કે સ્વામી તો પણ સભામાં માઇક નહીં, મંજીરા નહીં, કંઈ કરવા નહીં, ડરતા ડરતા જ રહેવાનું એક ધારો. વિચાર કરો આવી સ્થિતિ. મારે બધું મુંબઈ ગુજરાતમાં આવતો રહો, રવિ સભામાં કેટલું ફોલો કરવું પડે છે આપણે, કેમ તો અડધો સભા મંડપ ખાલી હોય. આ તો ખરેખર હરિભક્તોને મળીએ ને, એ લોકોને આંખમાં પાણી બધા 50 વર્ષથી સત્સંગ કરે, 1-2 દિવસ 50 વર્ષથી. હરિભક્તને 50 વર્ષ થયા ત્યાં, તો કે 50 વર્ષથી સત્સંગ કરું છું અહીંયા આગળ, પણ આવી રીતે કરું. હવે એ જગ્યાએ 14 તારીખે સભા થઈ ત્યારે 12,000 હરિભક્તો બહાર બેઠા હતા. કેટલા? 12,000. અને મેક્સિમમ 5 ગાડીનું પાર્કિંગ એક લોકો અમે કરીએ. 5 ગાડી એ કામ કરે, એ કામ ખૂણે પણ ભેગી ન થાય. 5 ગાડી જો લાઈનમાં ભેગી થઈ જાય તો કમ્પ્લેન કરે પાછા, તો ગાડી લઈ જાય, માણસ લઈ જાય. તો આવા વાતાવરણની અંદર 12,000 માણસો ભેગા થાય અને 4,000 ગાડીનું પાર્કિંગ હોય, આ માણસો એનો મહિમા કહેવાય. શું કહેવાય? આ બધું આપણે તો બહુ પાર્કિંગ જોયા છે ને શતાબ્દી મહોત્સવમાં, આપણે 4,000 કઈ ન લાગે, 4,000 જ છે ને ભાઈ. તો અરે ભાઈ અમદાવાદમાં છે, ગુજરાતમાં છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો ત્યાં ડંકા વાગે, પણ આવા દેશની અંદર પણ વધુ આપણે ત્યાં આગળ જોયું. એક પ્રસંગ હરિભક્તે કીધું તો આ રિપોર્ટમાં પણ છે. પ્રમુખ સ્વામી મહારાજને પધરામણીએ જવાનું હતું, તો આ બાપાએ કેટલો દાખલો કર્યો છે. આ બધું આમ રાતોરાત બાપા કે ભૂરકી નાખીએ સાધુ થઈ જતા હોય. બાપા 85માં ભૂલ્યા હતા, 81માં ભૂલ્યા હતા, હાજર હતો. ભૂરકી નાખીએ સાધુ થાય, બાપા કે જો આ નાખી આવતા રહો, કોઈ આવતા નથી કે એ મહેનત જ કરવી પડે. તો બાપાને ત્યાં પધરામણીએ જવાનું તો હરિભગત આગળ જતા હતા. આ કાયમનો અનુભવ છે. બાપા હોય, સદગુરુ સંતો હોય કે અમે નાના સંતો હોય, આગળ જાય એટલો ફાસ્ટ જાય ને, એની પાસે બાઇક હોય, અમારા આગળ ગાડી હોય, એ ક્યાં જતો હોય ને ખબર ના પડે. પછી એ બિચારો ઉત્સાહમાં હોય, પાછળ જોવે નહીં સંતોની ગાડી ક્યાં છે, એને રસ્તો જાણીતો હોય. એવામાં એવું તો બાપાને લઈને હરિભગત જતા હતા ને, જેને ઘર જમવા જવાનું હતું, તો એકદમ ગાડી મારી મૂકી ફટાફટ, અને ઘરમાં પહોંચી ગયો. મોબાઈલ જોતો નહીં, કોઈ કોન્ટેક્ટ જ ના થાય ને, રોડ ઉપર ક્યાં થાય. એટલે બાપાએ જોયું કે આ બિલ્ડિંગમાં કંઈક ગયો છે. તો બિલ્ડિંગમાં બાપા ગયા. હવે દરવાજો પકડાવીએ અને કંઈક જુદો વ્યક્તિ નીકળે તો ઉપાધિ પાછી, તો પકડાવાય તો નહીં. ત્યાં આગળ પરદેશમાં ધ્યાન રાખવું પડે બધી જગ્યાએ. અમે અમેરિકા ગયા, તો ત્યાં કે ગૂગલ ઉપર જવાનું હોય ને બધે. પેલો ડ્રાઈવર અમારો યુવક, અમારે એક સંત હતા, તો એને કહ્યું કે આ જ ઘર છે. મેં અમેરિકામાં કેવું છે કે આર્કિટેક્ટ એક નો હોય, એક કડીઓ જ બાંધી, એક સરખા ઘર લાગે તમને. વિસ્તારમાં આર્કિટેક્ટની જરૂર ન, એક સરખું મકાન દેખાય. તો પેલા સંતે કે આ જ ઘર છે, તું ખકડાવવાનો વાંધો નહીં. પેલો કે સ્વામી આપણે ગૂગલમાં નથી આવતું, કે ગૂગલની ભૂલ હોય. શું કે સ્વાભાવિક અમે શુદ્ધ ભગવાનનો પ્રસાદ જમતા હોય એટલે ઘણી વાર વધારે પેલો દરવાજો કોઈનું કોકનું ખોટું ઘર નીકળી ગયું. ત્યાં પેલો સીધો ગન લઈને આવી ગયો આગળ. એટલે કે ભાઈ મારવા મરવા નથી, આ તો ભૂલ થઈ ગઈ છે. હવે ત્યાં ગન લે તો આ તો દેશમાં અઘરું પડે ને. હરિભક્ત તો ગભરાય કે કયું ઘર ખકડાવવું આમ. બાપા કે આ દરવાજાને બેલ ખકડાવો વાંધો નહીં આવે, પણ બાપા કે ખકડાવો નહીં વાંધો આવે. બેલ માર્યો ને ખરેખર જે ઘરે જવાનું તો એ ઘર જ હતું. એનું કારણ શું હતું?
બાપા કે આ ઘરમાં જે વઘાર થાય છે ને આપણો ગુજરાતનો છે. શું છે? વઘાર કર્યો છે ને ત્યારે સુગંધ આવે છે ને. હવે આટલું અઘરું હોય એ જગ્યાએ અત્યારે દરરોજ 4-5 હજાર હરિભક્તો જમે છે. દરરોજ ખુલ્લામાં દરરોજ 4-5 હરિભક્તો જમે છે. 12,000 ને પ્રસાદના જાહેરમાં પ્રસાદ આપ્યો છે. તો આ પ્રસાદમાં લોકોને કે માન્યતામાં આવતું નથી. આ મૂર્તિનું તો ના આવે, સ્વાભાવિક છે. તો આવું બધું આપણે જયારે જોઈએ, હરિભક્તો આગળ સાંભળીએ, ત્યાં આગળ ભગત મને વાત કરી કે એને 50 વર્ષ થયા. હવે એ દેશને કે અમારી કોઈ જરૂર જ નથી. આમ એક્સ્ટ્રા માણસો ને એવું જ લાગે છે. આવું નકામા હોય, વધારાના હોય, દેશમાં કંઈ કામ ના હોય. તો મેં તો ત્યાં આવતા રહો છો, આટલી વાર ત્યાં આવીને શું કરવાનું હોય? કે પૈસા તો મળે, શું કહેવાનું? 50 વર્ષ તો કાયમી કરતા નથી સ્વામી. ઘર લેવા દેતા નથી, ઘરની માલિકી થતી નથી. અને જો વિઝા પૂરા થાય એ જ આખું પડે તો જતા રહો. કંઈ કામ, તમારું કામ જ નથી. તમે માથે પડેલા છો. ગુજરાતીમાં શું કહે ને, તમારી કોઈ ગરજ નથી. હવે એક મકાન નામે થતું નથી. અને આપણે જોયું કે આ 27 એકર જગા છે. ત્યાં 27 એકર જગા લીઝ ઉપર નથી. યાવત ચંદ્ર દીવા કરો, સૂર્ય ને ચંદ્ર રહે અને પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી BAPS ને આપેલી જગા છે. પેલા ફ્લેટ વાળા હરિભક્તે વાત કરી, મને ખબર પડી. તો કહેવું કે આવા બધા તો કેટલા બધા પ્રસંગો. તો વિચારો કો, ગંગા જમનાનું ત્યાં વેરણ મળે, પાણી જઈ શકે? ગંગા જમના સરસ બોલી શકાય? ગંગા જમના સરસ્વતીનું પાણી જતું હોય, રામાયણના આખા પાત્રો હોય, મહાભારતના આખી કથાઓ હોય, સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રો હોય, એવા ભક્તો હોય, ઉપનિષદના પાત્રો હોય, કેટલું બધું છે ત્યાં આગળ. તો આ બધું કાર્ય એ કેવળ ને કેવળ મહંત સ્વામી મહારાજનો ચમત્કાર આપણે કહી શકાય. ત્યાં આગળ આપણે જાણીએ છીએ કે રાજાનો આપણે આભાર માનવો પડે. એ રાજાની મોદી સાહેબે બધી વાત કરી ને, તો મોદી સાહેબે વાત તો ઘણી જબરદસ્ત કરીને બધે ડિટેલમાં મંદિર તો જોયું જ છે. અને બાકીનું પૂજ્ય બ્રહ્મવિહારીશ્વરને વાત કરી, મુંબઈ આવજો, રવિ સભામાંથી આવવાના છે ભવિષ્યમાં, એટલે તમારે 2 કલાક સુધી વાતો કરશે. પણ આપણે અનુભવ થાય કે આપણે કોઈ ઇન્ડિયામાં મંદિર લીધું હોય ને બાજુમાં ઇતર ધર્મનું સ્થાન તૈયાર થાય, ઇતર ધર્મના 5 વ્યક્તિ હોય ને તો આપણે ફાવે નહીં. આવે હિન્દુ મંદિર હોય, આપણે બાજુ 5-7 ઘર આવી જાય ને કોઈ રહેવા, તો આપણે એમ થાય કે મજા નહીં આવે. વિચાર તો કરો, આખો વિસ્તાર જ એ હોય ઇતર ધર્મનો, અને વચ્ચે મંદિર બનાવવું ને એ મહંત સ્વામીની કૃપા કહેવાય. આપણે કોમળ ખીલે. તો આવા બધા ઘણા બધા પ્રસંગો. એટલે રાજાએ ખરેખર એ લોકોની ઉદારતા આપણને દેખાય કે આ ભગવાનનો પ્રવેશ થાય તો કેટલું બધું પરિવર્તન થઈ શકે. ઓછું હતું નહીં, જબરદસ્ત. આપણી કોઈ ભાવના નહોતી કે ત્યાં કોઈની ભાવનાને ઠેસ પહોંચે. આપણી ઈચ્છા હતી કે મંદિર બને તો આપણે 3 પ્રકારના મોડલ બનાવ્યા હતા. કારસેસનું મંદિર માથાકૂટની બાજુમાં ચર્ચ છે. બીજું મંદિર એવું કર્યું કે આપણે ચાલો પથ્થરનું કરીએ, ઉપરથી ઢાંકી દઈશું આરસીથી, જેમ આપણે રોબિન્સફિલ્ડમાં કર્યું છે. ત્રીજા મંદિરની વાત થઈ કે આપણે ટ્રેડિશનલ મંદિર. તો રાજા બોલ્યા, રાજાએ શું કીધું? મંદિર એટલે મંદિર. શું કીધું એમણે? એમાં કોમ્પ્રોમાઇઝ ના હોય ને. મંદિર એટલે મંદિર, તમે જેવું છે એવું જ મંદિર તમે કરો. એને શું કહ્યું? અને ખરેખર આ મંદિર કોઈ જુએ છે, અને જે રીતે એમાં બધું અદ્ભુત કાર્ય પૂજ્ય અક્ષયમુનિ સ્વામી, સંજયભાઈ અને આખી ટીમે જે કામ કર્યું છે, ફિનિશિંગ કહો, ફિટિંગ કહો, એ તો ચમત્કારના ડગલા જે પ્રમુખ મહંત સાહેબ બોલ્યા ને, 100 ટુકડા કરો, એક ટુકડે અનંત ચમત્કારો થવાના. એ તો મોટા જે સંતો અનુભવ, મેં ખાલી વાતો સાંભળી એ કહું છું. આપણું કે ઇન્વોલ્વમેન્ટ તો છે નહીં મંદિરમાં, પણ ત્યાંના હરિભક્તો, ભાઈઓ બહેનો, બાળકો, 250 કુટુંબ છે ટોટલ આખા UAEમાં. 250-300 કુટુંબ થાય એટલા હરિભક્તો, ઓછા સંતોએ. એટલે ત્યાં તો બધા પરચા છે. જે માર્બલ છે ને અંદર, અત્યારે સારામાં સારો માર્બલ ત્યાં મળ્યો છે. માર્બલ લેવા પૂજ્ય અક્ષયમુનિ સ્વામી, સંજયભાઈ વર્ષોથી પરદેશમાં ફરેલા છે, વર્ષો સુધી પરદેશમાં ગયા છે. તો આ માર્બલ કોરોના સમય આવી ગયો, 17-18માં ચાલુ કર્યું. માર્બલ મળ્યો નહીં કોઈ જગ્યાએ. તમને આશ્ચર્ય થશે. અને અમે તો માર્બલ બધા સંતોએ જોયું, ઘણા હરિભક્તો પણ જોયો છે. એ માર્બલ વિડીયો કોન્ફરન્સ, એક ભાઈનો ફોન આવ્યો કે માર્બલ તમને જોઈએ છે, તો વિડીયો કોન્ફરન્સથી જોયો કે આ માર્બલ છે. વિડીયોમાં ખબર ના પડે માર્બલ કેવો છે. લોકો તો આપણે લઈ લઈએ, અને કમ્પ્લીટ માર્બલ એ પૂરો થયો. બાબા બોલ્યા હતા, બાબા કે તમને ચમત્કાર, બાબા બોલ્યા કે 100 ટુકડા કરો, એટલા એનાથી અનંત ઘણા ચમત્કાર થશે. તો બ્રહ્મવિહારી બધા ચમત્કારો ગણાવે છે અદભુત. ત્યાં આગળ માર્બલ, મને સંજયભાઈ વાત કરી, એટલો સરસ માર્બલ આવ્યો. તમે વિડીયો જોશો ને તો લાગશે કે આમાં કંઈક આમ તાકાત છે માર્બલ.
મકરાણાનો માર્બલ કેમ અદ્ભુત લાગે, એમ તાકાત હોય, માર્બલ તો ઘણા હોય, એકદમ જબરજસ્ત માર્બલ. તો આવા તો કેટલા બધા પ્રસંગો ત્યાં આગળ બન્યા. પણ રાજાએ આપણને શું કહ્યું? રાજાએ કહ્યું કે તમારું ટ્રેડિશનલ મંદિર હોય તમે બનાવો. એટલે કીધું સાહેબ 7 શિખર હોય. ભલે આપણે કહીએ કે ભાઈ 7 દેશોનું પ્રતિનિધિત્વ, એ તો બધી આપણી વાતો સરસ છે, ભાવનાઓ છે. 7 શિખર તો બધાને તો કોઈને ખબર પડે, ખબર જ ના પડે. જોવા જાવ ખબર પડે છે, જોવા જાય 7 શિખર તો ખબર 7 દેશો આપણે કહીએ એટલે ખ્યાલ આવે, બાકી તો 7 શિખર જ જુએ. 7 શિખર હોય, ધજા ફરકતી હોય, ઉપર ઘંટડીઓ વાગતી હોય. ત્યાં રૂમમાં ઘંટડી ન વગાડી શકો અને ઉપર ઘંટડી આખો દડો વાગ્યા કરતી હોય. એટલે મંદિર તો અદ્ભુત અને અલૌકિક છે. પણ એ રાજાની મોટાઈ છે. આપણે એ પણ જાણીએ છીએ કે લાઇટ અને પાણી આખું ત્યાં મંદિરનું બાંધકામ છે, અને બીજું લગભગ 3 લાખ ફૂટ બીજું બાંધકામ છે. 3 લાખ 6 પ્રમુખ સદન થયા આપણે. આખું સેન્ટ્રલી ત્યાં એસી તો કરવું જ પડે, કારણ કે માર્ચ મહિનાથી 45 ડિગ્રી છે. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ વગર 50 ડિગ્રી ટેમ્પરેચર. એમાં તો કંઈ રહી ન શકે. તો કમ્પ્લીટ હવે આટલું બધું ઇલેક્ટ્રિકનું બિલ આપણે ભરીએ તો પછી આપણે બહાર ઊભું રહેવું પડે લાઈન ભરી પોકતે ગરમાદા માટે, તો પૂરું થાય. રાજાએ બધું ફ્રી કરી દીધું, સંપૂર્ણ લાઇટ. આ જીવન પાછી એવું નહીં, લાઇટનું બિલ ભરી શકે એવું નથી. આપણાથી લાઇટનું બિલ ન ભરી શકાય, 24 કલાક ચાલુ રહે. 18 કિલોમીટર દૂરથી લાઈન. આપણે પેલા 8 કિલોમીટર બોલતા હતા, અમે ગાડીમાં જઈ આવ્યા ત્યાં બધા સંતો છે. 18 કિલોમીટર દૂરથી લાઇટ લાવી આપી, અને સંપૂર્ણ પાણી. આપણે જાણીએ પેટ્રોલ કરતા પાણી મોંઘું છે ત્યાં આગળ. તો 18 કિલોમીટર દૂરથી પાણીની લાઈન, જે મેઇન લાઈન છે અબુધાબી, આપણે દુબઈ બાજુ અબુધાબી બધી રાજાએ સહકાર આપ્યો. તો 18 કિલોમીટર દૂરથી પાણીની લાઈન, અને આપણા દરવાજા સુધી પાણીની લાઈન લાવી, અને આ બધું પાણી અને કાયમ માટે ફ્રી. કે આટલા થોડો વખત નહીં, પરમેનન્ટ. આ બધું રાજાની સહીથી છે. કોના સહીથી છે? કેબિનેટની સહી નહીં. કેબિનેટ મીન્સ બદલાઈ જાય. રાજા એટલે રાજા, પછી રાજા શાહી રે, ભવિષ્યમાં રહેશે જ. એ બધું લાઇટ કમ્પ્લીટ ફ્રી, પાણી બધું ફ્રી આપી દીધું. સલામતી એ પણ જબરજસ્ત મોટો હોય છે. સલામતીના માણસો પણ કમ્પ્લીટ ફ્રી. અમુક ખર્ચ આપણે આપવાનો છે, મિનિમમ જે હોય એ 3 જવાબદારી. કારણ કે સલામતી મોટો વિષય છે ને ત્યાં આગળ. કોઈનું મન બદલાય, તકલીફ થાય, પણ રાજાનું ત્યાં સલામતી ડિક્લેર થાય તો કોઈને સ્વપ્નમાં પણ મંદિર ના આવે. કોઈને આપણે સત્સંગીઓને આવે, બીજાની વાત કરો, બીજા સ્વપ્નમાં મંદિર ના આવે. આવું જબરજસ્ત ત્યાં કામ થયું. આપણે પણ જાય કોઈ કસ્ટમ ડ્યુટી, કેટલા બધા કન્ટેનર ગયા છે. ભ્રમે છે કે બધામાં સહી કરવાની હોય. મને ખબર નથી મેં ક્યાં સહી કરે. બધા આવી જાય, કન્ટેનર ઉતરી જાય ને ત્યાં સાઈડ ઉપર પહોંચી જાય. આટલી બધું આ બધું ત્યાં અઘરું છે ને. આપણે દેશમાં તો લોકશાહી ઘણું અઘરું પડે. ત્યાં પણ કાયદા કંઈ કાચા કાયદા તો છે જ નહીં, બધા મજબૂત ને જોરદાર છે. પણ રાજા ને માં અંદર પ્રમુખ સ્વયં મહારાજનો પ્રવેશ થયો, મહંત સ્વયં મહારાજનો પ્રવેશ થયો. હવે 13 એકરમાં પાર્કિંગ બનાવી દીધું યોગેશભાઈ. આપણું પાર્કિંગ તો વાંધો ન આવે, કાઠિયાવાડમાં હોય તો સીધું ડામર જ નાખો બની જાય. હવે ત્યાં તો 40 ફૂટ, 50 ફૂટ, 60 ફૂટ સુધી પથ્થર ના આવે. મંદિરમાં ભગવાનની કૃપા આપણે જાણે 10 ફૂટે જ પથ્થર આવી ગયો, 10-12 ફૂટે, એ પણ ઐશ્વર્ય. નહીં તો ત્યાં તો જેટલું મંદિર ઉપર ખર્ચો થયો એટલો નીચે થઈ જવાનો હતો. આખું પાર્કિંગ બનાવીને તૈયાર આપેલું. 27 એકર જગા આપણી થઈ. હજુ પણ ભવિષ્યમાં બીજી હરિભક્તોની વ્યવસ્થા માટે આપણે એવું લાગે છે આ બધા જવાના તો રહેવાની અનુકૂળતા આવે ને એટલા માટે આટલી બધી વ્યવસ્થાઓ આપણને આપી. એ પણ આપણે જોયું ત્યાં આગળ છેલ્લે 1 દિવસ પછી રોકાયા હતા. સર્વધર્મ સભા થઈ અને બધા ધર્મગુરુઓ હિન્દુનાથ આવ્યા હતા. આવે બધા, પણ મોટી 2 વાત હતી કે સાઉદી અરેબિયાથી મક્કાથી મુસ્લિમ લીગના ચીફ સેક્રેટરી એ પોતે આવવાના હતા. આખા વર્લ્ડના મુસ્લિમ લીગના ચીફ સેક્રેટરી કારણોસર નહોતા આવી શકે. આપણે એમના મુખ્ય વ્યક્તિ એના પ્રતિનિધિ રૂપે આવ્યા. ને વેટિકનથી, એટલે ચર્ચનું ખ્રિસ્તી ધર્મનું મુખ્ય સ્થાન કહેવાય, ત્યાંના પ્રતિનિધિ પણ આવ્યા. એટલે બાબાએ કહ્યું કે આમાં ખરેખર કલ્પનાતીત બધી વસ્તુઓ છે. આ બધું તો આપણે પ્રકાશપત્રમાં વાંચીશું, વિડીયો પણ જોઈશું, પણ આમાંથી બાપાનો મહિમા આપણને સમજાય. ને પછી બાપા કૃપા કરી પાછા મુંબઈ આવે છે ડાયરેક્ટ. આપણા મોટા ભાગ્ય છે. મહારાજ તો એને પ્રાર્થના કરીએ કે હવે દિવ્ય મહિમા મનસો એક વધારે છે, એ દરમિયાન આપણે દ્રઢ કરીએ અને વિશેષ એમનો લાભ લઈ શકીએ. એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.